प्रणाम जी। प्रणाम जी। कहीं काका प्रणाम जी। प्रणाम जी। प्रणाम जी, प्रेम प्रणाम जी। प्रणाम जी। प्रणाम जी। आज फेसबुक ने यूट्यूब में बेयમાં આવવાનું. हाँ बेयમાં बेयમાં. અવાજના આપણે તો કામ જ જોતા. હતો જો प्रणाम जी. પ્રણામ જી. માઇક્રોફોન બંધ છે. પ્રણામ જી સુખી. प्रणाम जी. પ્રણામ જી. પ્રણામ જી. प्रणाम जी. પ્રણામ જી. પ્રણામ જી શીતલ. રાજજી સાથે રસોઈની હવેલીમાં કઈક ઠંડુ ઠંડુ જમી લીધું આ સખીએ. હા એવું જ. જયશ્રીબેન તમે શરૂ કરા. અરે રાજજી તમે તમારી ઉપર જ છે, અમે તો બધા શ્રોતા છે, સાંભળવા વાળા સખીઓ છે, તમારે ચાલુ કરવાનું. પ્રણામ. હા અમારી સખી તમને સાંભળવા માટે તો આવી જાય, જુઓ તો ખરા. અમને સાંભળી લીધું બહુ, હવે તમને સાંભળવાના. અમારા ખાસ મિત્ર, અમારી આત્મ મિત્ર છે, એમની જોડે એમના ઘરે એમને બહુ જ આનંદ આવ્યો હતો. જેટલો રાજકોટના પ્રોગ્રામમાં આનંદ ન આવ્યો ને એટલો એમના ઘરે અમને આનંદ આવ્યો.
ઈ પીંડા ચોટાડવાનું રહેવા દ્યો માખણના. ભલે ને સાંભળે તો હું અમે વ્રજમાં કાનાના માખણ ખવડાવતા હતા ને, હજુ બહુ બચેલું છે. આ તૈયારનું રહી ગયું તમે પાછા બહુ આવજો. નીકળો ને તઈ. જી જરૂર આવીશું ને. હા હા હાલો પ્રણામ. હા પ્રણામ. રાજુ, હા બોલો ને સાહેબ. પ્રણામ. હા કઈ સંભળાવી દો ને રાજ્યનું. અમે વાણી ગાયન ગાઈ શકી પણ થોડોક ડિસ્ટર્બ થાય વચ્ચે. હમણાં હજી જમવાડા નથી આવ્યા એટલે હું વચમાં લઈ શકું એમ નહીં. ક્યારેક રાજ્ય મોકો દેશે તો ગાઈશ વાણી ગાયન. જી જરૂર જરૂર. અમે બધા આત્મા રોગના ડોક્ટર રાજી મહારાજે અત્યારે દેહના ને આત્માના બેયના તમને અમારા માટે સોંપ્યા છે. બાકી અમે પાટા પિંડીમાં હાલી ખાલી. પ્રણામ સખી, શાંતિ સખી, પ્રણામ જી. પ્રણામ પ્રણામ પ્રણામજી શાંતિ. પ્રણામજી. આપણને બધાને રાજુભાઈ રાજ્યની કઈક વાણી સંભળાવશે, આપણે સાંભળીશું પ્રેમથી. પ્રણામજી, બધાને અવાજ આવે છે? પ્રણામ. હા ભાઈ આવે છે. હવે બધા મ્યુટ કરી દેજો સુંદર સાથ એટલે અવાજ ડિસ્ટર્બ ન થાય. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. आओ रे सखियो आपन हम चीखू दिए, वालाजी ने भेला लीजे रे, रामत करता गीत जगाइए हस, विनोद रंगड़ा कीजे रे, आओ रे सखियो आपन हम चीखू दिए, भालाजी ने भेला लीजे रे, मारा वालैया ए रामत घनुरुडी, हम चढ़ी रलियाली. નારાયણ ચર્ચે દોરસે ચોપાઈ ચોપાઈ જોડાવશે હા ના ભાઈ ત્યાં બેઠેલા તો જ હા. એને જવાબ આપે છે. ગીત ગાઈએ પડથાલી રે, आओ रे सखियो आपन हम चीखू दिए, भालाजी ने भेला लीजे रे, हम चढ़ीनो अवसर આવ્યો, हम ચડીનો અવસર આવ્યો, આગે કહ્યું નહીં અમે તમને રે, એવો સમયો અમે ક્યાહે ન લાજો, હમડી રહેતી અમને રે, ટાવર છૂટેલું આવો રે આપણે સખીઓ એમ જાય છે મચી રાઠોડપુરા રાઠોડ હા ને ભેલા પણ જેને જેને ટાવર છૂટે ને ચહેરા ના દેખાય બસ છે વાલા હમ ચડીમાં, જે આપણને દેખાય છે ને એટલે ત્યાં દેખાતો છે ફોટો અહીં દેખાતું છે. ચડીમાં આપણે હમે બોલવો હોય ને હમ. તો આજે બાજરી નું જે કરો ને ટક્કર મારો પડે એટલે આપણે બોલી શકીએ, પ્રશ્ન પૂછીએ કઈ હમ આવી વાત થાય થાય આવે રાજુ બિંદુ દેખાય કઈ હમ. એટલે એવું બોલી શકે એમી પણ એ ચાલુ થતામાં નહીં પછી અત્યારે આપણે બોલીએ ના ખબર જોવાય ના હોય પણ જોવાય ખરું. જોવાય ખરું આપણે બોલવું તો એના પર ટકોરો કરો પડે અમૃત પીને ચુમન દીજે, અમૃત પીજે ને ચુમન દીજે, કંઠડે વાલાને વલા રે, મેં દિલ્હી થી વાપરતો હતો અમિતજી ની આ રીતના રહેસ રામ બાકી બીજી ચર્ચાઓ તો થઈ ગયેલી ચર્ચાઓ બધી આવે જ છે. ના આ તો ચાલુ લાઈવ ચાલુ વચન ગાયા અમે બાજી તમારું મ્યુટ કરી દો અવાજ આવે છે. કેટલા વચન ગાયા અમે રમતા,
તે સર્વના સુખ લીધા રે. કહે ઇન્દ્રાવતી કેમ કહું વચને, અનેક સુખ વાલે દીધા રે. કહે ઇન્દ્રાવતી કેમ કહું વચને, અનેક સુખ વાલે દીધા રે. આવો કયો આપન હમ ચીખું દિએ, ભાલાજીને ભેલા લીજે રે. બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામજી. 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 આપલા OnePlus વાળા સુંદર સાતજી તમારું થોડુંક મ્યુટ કરી દેજો, અવાજ વચમાં ડિસ્ટર્બ આવ્યો. મ્યુટ કરી દેજો, તમે ભૂલી ગયા છો બંધ કરતા. સર્વે સુંદર સાથને પ્રણામ. પ્રણામ. પ્રણામજી. પ્રણામજી. વિજયભાઈ તમારું મ્યુટ છે, અવાજ નથી આવતો, બોલો. સુંદર સાજી, આપણો આ ઝૂમ ચાલુ કરવાનો ઉદ્દેશ્ય આપણો એ છે કે આપણે 4 વસ્તુથી બહાર નથી નીકળવું. કઈ 4 વસ્તુ? એક રાજજી, એક હું પોતે સખી, એક મારું ધર્મ, લીલા. જી પ્રણામજી. કાબબ. હા, આ 4 વસ્તુથી આપણે બહાર નથી નીકળવું. આ બધા જ પ્રોબ્લેમો, મુસીબત, બલા ત્યારે આપણા જીવનમાં આવી જાય ને કે આ 4 માંથી આપણે બહાર નીકળ્યા. આજે જે ચિંતા છે, ડર છે, ભય છે ને, એ 4 માંથી બહાર. તમે જો પાછા 4 માં વયા જાવ ને, તો તમને કોઈ ચિંતા, કોઈ પ્રોબ્લેમ, કોઈ ભય નથી. સુંદર સાજી, પાછા આપણે ત્યાં જવું છે. જે સુંદર સાથ, જે સખી પોતાના આત્મા સમજે છે ને, 50% સમજે એના દુઃખ દૂર. તમે દુનિયાના ઘણા બધા ધર્મ સંપ્રદાયો એવા ચાલે છે કે આત્મા કયા સુખનું નામ છે, આત્મા કયા પ્રેમનું નામ છે, આત્મા કોના આત્મા કહેવાય બિચારા નથી સમજતા. પણ છતાંય એ ધ્યાન ચિતવન કરવા બેસે ને તો પહેલું કે ભાઈ મેં શરીર નથી, તમે એક આત્મા છો. તો જે આત્મા નથી એ પોતાના આત્મા સમજે છે. અને આપણે તો પરમધામની આત્માઓ છીએ. જે દિવસે તમે પોતાના રાજ્યની રૂહના, રાજ્યની આત્મા સમજશો ને, એ દિવસથી તમારા 50% દુઃખ દૂર. વાણી તો એ કહે છે તું રાજ્યની આત્મા છે, અને માયા શું કહે છે કે નહીં, તું રાજ્યની આત્મા પરમધામની થોડી છું, તું તો અહીંની છું. જો તારું આધાર કાર્ડ અહીંનું છે, તારું પાન કાર્ડ અહીંનું છે, તું કોકની પત્ની છું, તો કોઈની માં છું, કોઈની બેન છું. વાણીમાં તેવું ક્યાંય નથી લખ્યું. આ જે માયા જે સમજાવે છે ને, ત્યાંથી સમજ આપણી શરૂ થાય છે ને, એ દુઃખ, પ્રોબ્લેમ, બલાઓ ત્યાંથી આપણી ચાલુ થાય છે. પણ એથી પરે આત્મામાં જઈને વિચારવું છે. સુંદર સાજી, આજની ચોપાઈ આપણે લઈએ, ત્યાંથી ચર્ચા ચાલુ કરીએ. તુમ નિરખો સત સ્વરૂપ, શ્યામજી સંગ રૂપ અનુપ, સાજુરી સતસિંઘા, સાજુરી સતસિંઘા,
सो संग सतभर था, सो संग सतभर था, निज नाम सोई जाहिर हुआ, झाकी सब दुनिया हो देखत, झाकी सब दुनिया हो देखत। સરસ વાત બની છે તે. રાજશામાજી કે તું આ સંસારમાં આવવાની હતી ને, તો આ સંસાર તારી રાહ દેખતી હતી. કેમ રાહ દેખતી હતી? અત્યારે સંસારમાં કોઈને ખબર નથી કે આત્મા કહેવાય કોણ. આત્માનો સુખ કયો, આત્માનો આનંદ કયો, આત્માનો પ્રેમ કયો, આત્માના અંગ કયા, આત્માનો શૃંગાર કયો. કોઈ તો મને બતાવ કે આત્મા કોને કહેવાય. સંસાર ઈ જાણવા માટે રાહ જોતો હતો ને. બતાવી દીધું. તો સુંદર સાહેબજી, એટલે દુનિયાના શાસ્ત્રોમાં આત્મા શબ્દ તો જરૂર લખ્યો છે, પણ બિચારી દુનિયા એ સમજતી ને કે આત્મા કોને કહેવાય. દુનિયા તો એવી ઉલ્લુ બનેલી છે કે ભાઈ કોઈ મરી જાય અને ભૂત પેટ બને ને કોઈના વર્ગ ને એના આત્મા કહેવાય. આપણે થોડી કોઈને વર્ગવા માટે એવું આયા છીએ, કોઈને હેરાન કરવા, પરેશાન કરવા માટે. દુનિયા તો ભૂત પ્રેતના આત્મા માને છે ને કોઈના આત્મા આમ વળી ગયું છે. વિચારો ક્યાંથી લાવે, કોણ સમજાવે એને આત્મા કોને કહેવાય. ઈ તો ઈ સુંદર સાજી. દુનિયા તો બિચારી છોડો, જે પરમ આત્માઓ, પરમદાની રૂહો આ સંસારની અને પોતાના મૂળ તન આત્મા ભાવથી, આત્માના સ્વરૂપથી જુદી પડી ગઈ. વાણી તમને મને એ આત્માના સ્વરૂપ હાથે જોડવાનો પ્રયાસ કરે છે. એ આત્માના પ્રેમ સાથે, એ આત્માના આનંદ સાથે જોડવાનું. અને જો કોઈ રૂહ ઈ પ્રેમ, એ આનંદ સાથે જોડાઈ ગઈ ને, અને જે પોતાનો પ્રેમ છે, પોતાનો આનંદ છે, પોતાના સુખ છે, એની સાથે જો કોઈ જોડાઈ બી ગઈ ને, તો આખા પરમ ધામ ને જેમ પ્રેમ પીવડાવે છે, સુખ પીવડાવે છે, આનંદ પીવડાવે છે ને, એવી જ રીતના આ સંસારમાં હરેક ના પીવડાવશે, આનંદ પીવડાવશે. એક આત્માની ઝોલીમાં સુખ સિવાય કાંઈ નથી, પ્રેમ સિવાય કાંઈ નથી, આનંદ સિવાય કાંઈ નથી. એ આત્મા તો સુંદર સાજી. તમે કેવી આત્મા? દાખલા તરીકે આપણે બોલવા ખાતર ચોપાઈ બોલી દઈએ ને કે राजी बोलता से कि मैं रह न सकूं, रूहो भी न रूह रह न सके मुझे भी, ये पहचान होवे वाको तब सही ना बीच में की. खाली एक શબ્દમાં ઉભા થઈ જાઓ. છે ને આમ સુંદર સાજી ઈ ચોપાઈ ધ્યાનથી, ચોપાઈ મહારાજના તનથી ઉતરી, અંદર રાજ્ય ઉતાર્યા છે. સમજો કે ઈ મૂળ સ્વરૂપ બોલે છે તમારા કંચનના સિંહાસન. કે બોલતો છે ને, તમારી રૂહ ધારા વગર રહી ન શકતું. ઈ જ્યારે બોલતો છે એના દિલને ફીલ કર્યું. કરવું નથી. ઈ બોલતો છે તો એના શ્રવણમાં જો કેટલો પ્યાર ટપકતો છે. બોલવાનું કોણ? પ્રણામ સુંદર સાજી. પ્લીઝ બધાયના મ્યુટ કરી દો. આ શારદા બેન છે, એક બીજો નંબર વાળા ભાઈ છે, બધા મ્યુટ કરી દો. સંભળાતું નથી કાંઈ. હા, સુંદરસાજીના ચરણોમાં પ્રાર્થના કે પોતા. હા, સુંદરસાજી ઘણા બધા સુંદરસા બિચારાએ ઝૂમ વાપર્યું ને પહેલી વાર જોડાઈ જાય તો હા, તો એમને એવું કરો, પ્રવીણભાઈ ને કયો ઉપરથી જ બંધ કરીને તમારે એકનું જ ખુલ્લું રાખે, એ રીતના કરો. એટલે પછી કોઈ છેલ્લે કોઈને પ્રશ્ન હોય ને ત્યારે જ ખોલવાનું, ત્યાં સુધી કે નહીં ખોલવાનું, એવી રીતે કરો. પ્રવીણભાઈના ચરણોમાં પ્રાર્થના કે બધાના માઇક થોડા મ્યુટ કરી દે. કોહોસ્ટ અમારા તમારું એકનું જ ખોલજો વિજયભાઈ, તમારે એકનું ખોલો, બાકી બધાને બંધ કરજો. સુંદરસાજી
કારણ કે સુંદર સાધના બિચારોને ઈ જ ખબર નથી બે આમાં કેવી રીતના માહિતી. વાંધો નહીં, આમાં બધું શીખવાનું જ છે. રાજી મહારાજ આ પણ એક લીલા આપણે શીખવાડવા માટે જ અત્યારે જો આ મૂળ મિલાવો છે એટલે બનાવ્યો છે, અને રાજજી ખુદ એની તમારી અંદર આવીને બોલીને અમને પ્રેરણા આપી રહ્યા છે. હા, જરૂર. પ્રણામજી. ધામધનીની મહેર આપણા બધાની પર. આપણે સમજતા હતા ધ્યાનથી આપણે પોતાના સમજીએ. વાણીમાં ઘણી બધી ચોપાઈઓ તમને એવી મળશે કે ઈ ચોપાઈઓ તમે જયારે વાણી પડતા છે ને એનો સાચો આનંદ લેવો છે ને, તો એ ચોપાઈ જયારે રાજજી જે કંચનના સિંહાસન પર છે ને એના દિલમાંથી વાણી ઉતરી. અને તમે જો અમારા જેવા ઘણા બધા રાજ્યની મેરથી પ્રચારકો છે, રાજ્યની વાત કરે છે ને કે ભાઈ એ ચોપાઈમાં એટલો પ્રેમ, એટલો આનંદ આવે છે. તમે એ જ ચોપાઈ એ મૂળ સ્વરૂપના મુખેથી કોઈ સાંભળી, એ પ્યાર નહીં છે આનંદથી. એ જયારે બોલે ને, તમારી રૂહ ધારા વગર નથી રહી શકતો, એ દર્દના મહેસૂસ કર્યું, એ મીઠા અવાજને એ નેત્રોમાં ત્યારે જોયું કેટલો પ્રેમ સમજતો છે. અને કોણ બોલી રહ્યું છે પાછો આ? એ જયારે રૂહના કાનમાં અવાજ ટકરાતો હોય ને, અને ઈ વાતને સમજવા માટે, ઈ દર્દને સમજવા માટે એક અર્થ દિલ જોઈએ, જે તમારી જોડે છે. દિલમાંથી અવાજ નીકળે છે. ત્યારે કેમ મારા વગર નથી રહી શકતો? કોઈ દાડ એક રૂહી વિચાર કેમ એ મારા વગર નથી રહી શકતો? કે છે તો ગોલ તો નથી કેતો ને, મેં રહે ના સકો રો બી. એની જોડે કઈ કમી છે, કઈ ખોટ છે, શું એની જોડે નથી? છતાં એમ કે મેં નથી તારા વગર રહી. ઈ તમારા દિલમાં આ શબ્દો જયારે ટકરાય રૂહના દિલમાં, ઈ રૂહના દિલમાં ટકરાય, અને આ વાત રૂહના જો સમજાઈ જાય ને, તો ઈ તરત જ વિચાર કરે તો મેં એના વગર હું કામ રહી શકું? એને તો કોઈ કમી નહીં. એને તો રીઝાવાળી આપણા જેવી 11,999 છે, છતાંય તને એકલી હાથ પકડીને કે છે તારા વગર નથી ચાલતું, તારા વગર નથી રહી શકતું, તારા વગર હું અધૂરો છું. તો મારી જોડે તો કાંઈ નથી ને, આજે હું આ તન પર બેઠી તો મેં કેમનું એના વગર રહી શકું? જયારે આ વાત એક રૂહનું દિલ સમજે, આ વાતને સમજવા માટે રૂહના નયન જોઈએ. કે જ્યારે પ્રીતમ આ વાત બોલતા છે ને, ત્યારે એના નેત્રોની અંદર નેત્રો નાખીને એના મુખના હાવભાવ છે, કેવા હાવભાવથી બોલે છે. એના મુખને જોયું છે કોઈ દિવસે? આ વાત બોલે છે. આપણે તો સમજી લીધું કે મેં રહે ન શકું રૂહ બિન. ત્યારે દિલને સમજવાનો પ્રયાસ કર્યો, અને જે રૂહે ઈ સમજવાનો પ્રયાસ કર્યો ને, તો ઈ એક દિવસ એનો ઈ જરૂર રાજી એ શુભ દિવસ એના જીવનમાં આવશે કે રૂહ એક દિવસ એવી બની જશે કે मैं भी रह ना सकूं मेरे पतंग, वो तुम भी एना वगैर न करे. તો સુંદર સાજી ઈ રાજ્યની જેટલી વાતો છે ને, એ મૂળ સ્વરૂપને લઈને, એના દિલને લઈને, એના નેત્રને લઈને, દાખલો તમે સમજવાનો પ્રયાસ કરશો તો ઓર આનંદ કરશો. આપણા સંસારના પાંચ તત્વોના અમારા જેવા પૂતળાના કોઈ રાજ્યની વાત કરે છે ને આટલો આનંદ આવે છે ને, તો સમજી લો જયારે મૂળ સ્વરૂપ આ બોલતું હશે, એ વાત કરતા છે ને, એના હાવભાવ, એના એક્સપ્રેશન, એની મીઠાશ, અને ઈ સમજો કે આ કાનમાં ટકરાય છે ને, તમારું આ દિલ વિચારે છે ને, આટલો આનંદ આવે છે ને, તો તમે ઈ ભાવ લઈને બેહો ને, તો તમારા મૂળ તન બેઠા છે ને, ઈ તનના કાનમાં જયારે આ અવાજ ટકરાતો છે ને, કેટલો કારણ સુંદર સજી ધ્યાનથી મેં તમને રૂહની વાત કેમ કરું છું ને, કારણ કે ઈ તમારું મૂળ રાજ્ય, જે મૂળ સ્વરૂપ છે ને, એને જોયા છે કોણે? ઈ તમારા મૂળ જે નેત્ર છે ને, ઈ નેત્રો એ જોયેલા છે એને, કે તમારા નેત્રોમાં એ રહે છે. કોઈ વાર જો સમય મળે ને તમને,
તો તમારા રૂહના નેત્રોને પૂછજો કે પિયાજી કેવા, એ ક્યાં રહે છે? તો કે નેત્રોમાં રહે છે મારા. એ રૂહના નેત્રોમાં રહે છે. રૂહ ચાહતી જ નહીં કે આ નેત્રોમાંથી એ છબી એક પલવાર માટે ગાયબ થાય. કોઈ વાર પોતાના નેત્રો જોડે વાત કરવાનો પ્રયાસ કર્યો, એ નેત્રોમાં કોણ રહે છે? મારો પ્રીતમ રહે છે ને. એ નેત્રોને એની સુંદરતા ખબર છે. કોઈ વાર પોતાના નેત્રોમાં જોજો કે પિયાની સુંદરતા કેટલી સુંદર છે. એ નેત્રો એના જાણે છે, એ નેત્રો એને સમજે છે, એ નેત્રો એના નિરખે છે. કોઈ વાર પોતાના નેત્રો સાથે જોડાયા, પોતાના નેત્ર સાથે વાત કરી. રાજ્યને સૌથી વધારે કોઈ જાણતું હોય, દેખતું હોય ને, તે રૂહના નેમ છે. અમારા જેવા તો ક્યાં સમજાવે તમને સુંદર સાજી. તમારી ખુદના રૂહના નેમ છે, એનો અનુભવ છે. એ જોવા વાળી, એ નિરખવા વાળી, એ દેખવા વાળી છે ને, એ અનુભવી નેત્ર છે. એ નેત્રો સિવાય કોઈની મજાલ નથી. ઈ તમારા રૂહના જે નેત્રો છે ને, એના સિવાય કોઈની મજાલ નહીં. પિયાજીના ભાગ ન જોઈ શકે. એની અંદર એટલું બળ નહીં આ સંસારની અંદર એ પિયાજીના નેત્રોમાં નેત્રો નાખીને ઉભી રહી કસામે. મતલબ કે રૂહ સિવાય કોઈ ઉભું રહી શકે. તમારા નેત્રોનું કેટલું બળ છે ખબર છે? કોઈ દિવસ પોતાના નેત્રનો બળ આપવાનો પ્રયાસ ઈ બળ તમારા નેત્રોનું છે ને, કે પિયાજીના નેત્રોમાં નેત્રો નાખી અને એમાં એટલી ગહેરાઈ લગી ડૂબી જાય. એના કરીને રાખી લે. એટલું બળ એક રૂહના નેત્રોમાં છે, જે પિયાજીના બાંધીને રાખી છે. ઈ નેત્રો જેવું વિચારે ને એવું ધણીના શિંગારને બદલવું પડે. નેત્રો મિત્રો એ બાંધીને રાખે છે. કોઈ વાર તમારા મિત્રોના બળના એટલે તો સુંદરજી રાજ્ય કોઈ જગ્યા પર વાણીની અંદર છે ને, તમારા અંગોના બળનો બતાવવાનો પ્રયાસ કરે છે કે રૂહનું બળ કેટલું. બહુ શાંતિ ઓછું. તો દાખલા તરીકે કેવી રીતના એક ચોપાઈ આવે છે કે હક દેખે ક્યાં રહે. અમારના બહુ છે. એક મિનિટ સાહેબ, કાળુ દાદા માઇક્રોફોન મ્યુટ કરી દેજો ને. માઇક્રોફોન બંધ કરજો, અવાજ બહુ આવે છે. ધ્યાન સુંદર સાજી આ બાજુ કે તમારા ધની છે ને, તમારા બળને બતાવવાનો પ્રયાસ કરે છે કે હક દેખે ટીક્યા રહે. હકની સામે કોઈ ખડું રહી શકે ને, એવું કોઈ હોય તો એ તમારું નૂરી તન, નૂરી નયન છે. બાકી તો આ બ્રહ્માંડની અંદર, બ્રહ્માંડની અંદર કોઈની જોડે એટલું બલ નહીં. રાજ્યમાં જોવાની તો બહુ દૂરની વાત છે સુંદર સાજી, એને નિરખવાની તો બહુ દૂરની વાત છે ને. એને જાણી શકે, સમજી શકે, વિચારી શકે. નહીં તો વાણી 400 વર્ષથી આ સંસારમાં આવી. કેમ કોઈ જાણતું, કેમ કોઈ સમજતું નહીં, કેમ કોઈ વિચારી નહીં? તમે કેમ વિચારો છો? તમને એને બળ આપ્યું છે, એનું બળ છે ને, એટલે તમે સમજો છો, જાણો છો, વિચારો છો. તમને મીઠું લાગે છે આ બધી વાતો, તમને આનંદ આવે છે આ વાતો. સુંદર સાજી, તો ઈ રૂહનું બળ કેટલું સુંદર સાજી. એક રૂહના નેત્રોની જે હું વાત કરતો ને, કેવા નેત્રો એને તો રૂહ ધારે ને, તો રંગમોહલની 9 છજ્જામાં બેઠી છે. અને આમ ચર્ચના હિસાબથી કહેવામાં આવે કે ભાઈ ત્યાં રંગમહોલ થી સરોવર સાગર પૂર્વ દિશાની અંદર આપણે બેસીએ ને, તો એવું કહેવાય કે ભાઈ 25 કરોડ યોજન. અને ત્યાં રંગમોહલના છજ્જામાં બેઠી આ નેત્રોથી તમે 1, 2, 5 કિલોમીટર થી દૂર વધારે ન જોઈ શકો ને, પછી ખબર નહીં શું થાય વગેરે. પણ એક રૂહના નેત્રો જે દિવસ વાપરવાના ચાલુ કરે ને, રંગમહોલના છજ્જા પરથી
છેક સરોવર સાગર ની બડી રાંગણી હવેલીઓમાં જ્યાં પશુ પંખીઓ શું કરે છે ને ઈ ત્યાં જઈને જોઈ શકે છે. અને એક રૂહનું બલ, એના નેત્રોનું બલ એટલું બધું તમારી જોડે છે સુંદર સાજી. અહીંયા સંસારમાં બેઠે બેઠે કોઈ રૂપના નેત્રો ખોલી દીધા ને યુગલ સ્વરૂપ રાજજી શ્યામાજી અહીંયા બેઠે બેઠે બી એક રૂહના નેત્રો જ જોઈ શકા કે સંસારમાં કોઈ નહીં જોડે આ નજર નથી, તમારી જોડે છે સુંદર સાજી આ નજર. એ રૂહની નજર, એ રૂહનું બલ, એ રાજ્યનું બલ છે તમારી જોડે. અને રાજ્ય એ બલ તમને આપ્યું હોય ને, તમને આપ્યું હોય ને, તમે એના છો એટલા માટે, તમે એને જોવો એટલા માટે, એના નેત્રોમાં નેત્રો મિલાવો એટલા માટે એ બલ આપ્યું છે તમને સુંદર સાજી. કારણ કે તમે કોઈ વાર એ નેત્રોને પૂછો સુંદરતા કોને કહેવાય, તમારા ખુદના નેત્રોને પૂછ્યું દુનિયા એની સુંદરતામાં પાગલ છે ને, તો સુંદરતા કોને કહેવાય તો તમારા ખુદના રૂહના નેત્રોમાં જોજો. તારા પ્રીતમ સિવાય કોણ સુંદર છે, તારી શ્યામાજી સિવાય કોણ સુંદર છે, તો નથી અનુભવ એટલે આપણે દુનિયાના સુંદરતા માનીએ છીએ. એની સામે તો પછી બધું બદબૂદાર ને બધું બદસુરત લાગે ને. એક વાર તો તોલજો, એક વાર તો જોજો, એક વાર એ રૂહ ન પૂછી જોજો. હકીકતમાં જે રાજ્યને જોડે રહે છે ને, આ સંસારમાં બી કોઈ રૂહ જે જાગૃત રૂહ હોય ને એને પૂછજો પ્રેમ કોને કહેવાય, આનંદ કોને કહેવાય. એક જાગૃત રૂહ બતાવો કે પ્રેમ આનંદ કોને છે. કે રાજ્યમાં જ પ્રેમના આનંદ છે, પોતામાં જ પ્રેમના આનંદ છે. દુનિયા ભલે બહાર ગમે ત્યાં ભાગતી હોય, દુનિયા ભલે ક્યાં બિચારા નિરાશ થઈને દુઃખી થઈને પાછા આવે છે, એક રૂહ ને ખબર છે કે પ્રેમ તો મારી અંદર છે, મારા નેત્રોમાં છે, મારા પ્રીતમમાં છે, મારા ધામમાં છે, મારી લીલામાં છે. જો પ્રેમ સુખ આનંદ જેને ખબર પડી ગઈ ને કે મારા ધની મારા સિવાય, મારા ધામ સિવાય, મારી લીલા સિવાય ક્યાંય નથી, તો એ રૂહ શું કામ બીજે લાગે. જેને સમજ આવી જાય ને એ બીજે શું કામ લાગે, એના પ્રેમમાં ન લાગે, એના સુખમાં ના લાગે, એના આનંદમાં. અને એક વાર કોઈ રૂહે એ સુખ એ આનંદ એક પ્રેમ જો એક ઝલક બી પ્રાપ્ત કરી લીધી ને તો ખુદ તો ધમધમ થઈ જશે. એના સાનિધ્યમાં, એની છત્રછાયામાં, એના મિત્ર મંડળમાં જેટલા બી હશે ને એ બધાને એક પ્રેમ સુખ આનંદ પીરસશે. પીરસે કે લઈ લો પ્રેમ, લઈ લો સુખ, લઈ લો આનંદ, બધાને દેશે જેની સાચે જ દુનિયામાં જરૂર છે. આજકાલ દુનિયાની કેવી હાલત છે, મારે નથી વાત કરવી પણ કહી દઉં, દુનિયાની કેવી હાલત છે એવી આપણી હાલત થઈ ગઈ છે ને. તો તમે જે બી ધર્મ સંપ્રદાયમાં જાઓ ને ત્યાં મોટા ભાગની એવી વાત થાય, એટલે દુનિયા આ વાતોને લઈને વિરુદ્ધ. જ્યાં બી જાઓ ત્યાં જે બી જે દુનિયા માનતી એના ગુણગાન ગાય. રામના ગાય છે તો રામના ગુણ ગાય છે, કૃષ્ણજીના માને કૃષ્ણજીના ગુણગાન ગાય છે, કોઈ માતાજીના, કોઈ ગુરુના, કોઈ ભગવાનના, કોઈ મંદિરના, કોઈ સ્થાનના, કોઈ આશ્રમના. એમ આપણે પ્રાણનાથજીના માનીએ તો પ્રાણનાથજીના ગુણ ગાઈએ છીએ. તો દુનિયા તો એવું જ માને છે ને, હા તો એમની તારીફ કર્યા કરે, એમની તારીફ કર્યા કરે, એમના વખાણ કરે, એમનો ધર્મ વધારવા, એમની વાતો વધારવા, આપણને એમની જોડે જોડવા માટે એમની વાતો કર્યા કરે ને. મોટા ભાગના બધા આદિ અંધકારની અંદર છે ને, આપણે એવું જ માનીએ છીએ. અને એ પરિસ્થિતિ સાચી જ છે ને. સાચી વાત છે. બધા જેને માને છે એની તારીફ કરે છે, ભગવાનની, એમના ગુરુની તારીફ કરે છે, અને કરવી જ જોઈએ. એમાં કોઈ ગલત વાત નથી, એમ કરવી જોઈએ. પણ સાચી તારીફ તો સુંદરસિંહજી વાણી ખોલીને જુઓ ને તો રાજ્યે સૌથી વધારે કદાચ જો વાણીમાં તારીફ કરી હોય ને તો એ રૂહો છે. તારીફે કાબિલ તો તમે છો. એટલે દુનિયા કોઈ સ્થાનમાં, કોઈ મંદિરના, કોઈ ભગવાનના, માતાજીનું માનતી. સુંદરસાજી એટલે તો બ્રહ્મ સૃષ્ટિની ચરણ રાજ, એટલે તો મુક્તિ દેશી બ્રહ્માંડ કો પરમાત્મા. અગર કોઈને સૌથી વધારે વાણીમાં તારીફ કરી હોય ને રાજ્યે તો એની રૂહો છે. એનો એ રૂહોની લીલા અને એ રૂહોનું ધામ, એ રૂહોનો ધની
એ તારી બે કાબિલ છે સાચે જેમ કે અને રૂહ સિવાય ત્યાં કોઈ જ ના પહોંચી શકે. હવે એને પહોંચવા માટે ધ્યાનથી સુંદરજી એને પહોંચવા માટે આપણે દાખલા તરીકે આપણે પ્રાણનાથજી ના માનીએ, આપણે રાજજી ના માનીએ, તો કોઈ પ્રશ્ન કરે કે ભાઈ રાજજી ક્યાં, રાજજી કેવા, સ્વાભાવિક છે આ પ્રશ્નો કરે અને બધાના જીવનમાં પ્રશ્નો આવે જ રાજજી ક્યાં, રાજજી કેવા. એનો સાચો જવાબ એનો સાચો જવાબ એક તમારી પરમધામની રૂહ સિવાય કોઈ જ નહીં આપી શકે. જે રૂહ પોતાની હાથે જોડાઈ ગઈ ને એને જ આ જવાબ બોલશે કે રાજજી ક્યાં ને રાજજી કેવા. બાકી તો વાણીનો આશરો લઈને કહી દેશે કે પંચાનંગનું સિંહાસન, સફેદ રંગનો જામો. બરોબર છે. કારણ આ સંસારની અંદર મેં સાચો ખોટો રાજજી જાણે, પણ મેં ઝૂમ એટલા માટે જ પ્રવીણભાઈને કહ્યું ચાલુ કરો કે જેમાં દિલની ગહેરાઈની વાતો, કારણ કે અમારી હાલત કેવી છે સુંદર સાજી, અમારા પ્રોગ્રામોમાં જવાનું હોય ને પારાયણની અંદર, પ્રોગ્રામોની અંદર, ચર્ચાની અંદર, તો ત્યાં લગભગ 10-15%, 25% સુંદર સાથ હોય, 75% પ્રવાહીઓ હોય. તો ત્યાં સૌથી વધારે જાહેરી ચર્ચા કરવી પડે અને એ જાહેરી ચર્ચામાં અમે આત્માનો રસ, પ્રેમ કઈ નહીં એકતા દુનિયાભરની શાસ્ત્રો, દાખલો, દ્રષ્ટાંતો, અને એમાં અમે અમારું ખોઈ બેઠે કે એવી કોઈ વાત જ્યાં સુંદર સાથ સિવાય કોઈ ના હોય, બસ દિલથી દિલ જોડેલા હોય, બધા તનથી પરે, સ્ત્રી પુરુષથી તરે, જીવથી પરે, એક આત્માથી આગળ જઈને દિલ બનીને રાજ્યના દિલ હાથે જોડાઈએ, એની દિલની ગહેરાઈમાં ડૂબીએ, એ નૈનોમાં ડૂબીએ, ઇશ્કમાં ડૂબીએ, એ આનંદમાં ડૂબીએ જ્યાં બીજ ઇશ્ક, આનંદ, પ્રેમ સિવાય કોઈ વાત ના હોય. અને સાંભળવાથી આપણા જીવનમાં ઇશ્ક, આનંદના પ્રેમ આવી જાય, એવી ગહેરાઈનું. એવું નહીં સુંદર, મેં બધી જ રૂહ એટલી ગહેરાઈમાં ડૂબેલી છે. તમે બધા જ રાજ્યના દિલ સાથે, એના નયન સાથે, અથવા રાજ્યના નયન સાથે નયન કોણ રૂહ નથી જોડતી? કોણ એના દિલ સાથે નથી લાગેલું? બધી જ એટલી ગહેરાઈમાં લાગેલી. અને એ રૂહને એ ગહેરાઈ બહુ જ ગમે, અને ગહેરાઈ ગમવું છે ને એટલે તો રાજજી ત્રીજી ભૂમની પડતા, સોરી સુંદર સાજી, કેવું એમ ખડોકલીની ગહેરાઈ 3 ભૂમની રાખી, જુમનાજીની ગહેરાઈ 1 ભૂમ કહેવા માટે લખ્યું છે, પણ એ જુમનાજીના 1 ભૂમની ગહેરાઈ છે ને, તમે જેટલા ઊંડા જાઓ હોજ કસમ એની ગહેરાઈ આવતી જ નહીં ક્યારે, રૂહ ના ચાહે ત્યાં લગી. અને એમાં પુખરાજવાડનો છે ને મોટા ભાગના રંગમહોલની ચાંદની લઈ લો, બટી પીપલની ચોકી લઈ લો, લાલ ચબૂતરાના વૃક્ષો લઈ લો, જેમાં ચાંદનીની ઉપર જે બચ્ચા લાગેલા છે, જે જમીનમાંથી પાણી ઉપર આવે, કેટલી ગહેરાઈ, કહું એટલી ગહેરાઈમાં હું તમને લઈ જાઉં જ્યાં તોનું કોઈ સિવાય ના હોય, આપણા બે દિલ સિવાય કાંઈ જ ના હોય, આપણે બે એક થઈ છીએ. અને સુંદરસાજી મેં આ વાતો એટલે કરું છું ને કે તમે જે વાતો સાંભળો ને એ વાતોની કંઈક ના કંઈક તો તમારી પર અસર થાય જ, ભલે દુનિયાનો કોરામ કરો જીવ બી સાંભળે ને, આ વાતો જો સાંભળે ને એક રૂહમાં તો ઘણી બધી અસર થાય, પણ દુનિયાનો કોરામ કરો જીવ બી સાંભળે ને તો બી એનું આ વાતોમાં એટલો પ્રેમમાં એટલી અસર છે ને તમારું પરિવર્તન કરી દે. કારણ કે દુનિયા સત્સંગ સાંભળવા, ભગવાનની વાતો કેમ સાંભળવા જાય છે? આપણે રાજ્યની વાતો સાંભળે છે ને, દુનિયા કેમ સાંભળે છે? કે જેની વાતો સાંભળે છે ને એના ગુણ, એના સુખ એની અંદર આવે. આપણે રાજ્યની એટલે વાતો સાંભળીએ કે રાજ્યના ગુણ, રાજ્યના સુખ, રાજ્યનો પ્રેમ, રાજ્યનો ઇશ્ક, રાજ્યનો આનંદ એ સાંભળવાથી આવી જાય. પહેલાના જમાનામાં, અત્યારે તો ખબર નહીં રાજ્ય જાને, પહેલાના જમાનામાં તમે ઘરની અંદર જો ને તો ભગવાનોના ફોટા લાગેલા હતા, સવારે ઉઠીને ભગવાનના દર્શન થાય. તમે સવારે ઉઠીને જેને જુઓ એને વિચારો કે એ ગુણ તમારી અંદર આપોઆપ આવી જાય. તો સવારે ઉઠીને આપણે નહીં કહેતા ભાઈ ધ્યાન કરો, ચિંતન કરો, વાણી મંથન કરો, રાજ્યની કેમ આપણે કરીએ છીએ? આપણે ઇશ્ક જોઈએ છે, પ્રેમ જોઈએ છે, આનંદ જોઈએ છે, એ રાજ્ય જોઈએ છે, એ સુખ જોઈએ છે, પાછું ત્યાં લાગવું છે. એટલે તો, અને તમે જેટલું સાંભળશો ને તમારા જીવનમાં સુંદર સાજી એ આવશે. તમે જેવું જોશો, જેવું સાંભળશો, જેવું સમજશો એવા બની જશો. શાસ્ત્રોમાં ઘણા બધા એના પ્રમાણ છે.
તમે એક રૂહને સાંભળજો ને તો સાંભળતા સાંભળતા રૂહ બની જશે. ક્યારે રૂહમાં ખોવાઈ જશો ને ખબર નહીં પડે. રાજ્યના સાંભળતા સાંભળતા ક્યારે રાજ્યમાં ગલતાન થઈ જશો ખબર નહીં પડે. પુખરાજના સાંભળતા સાંભળતા ક્યારે પુખરાજમાં ખોવાઈ જશો. જુમનાજીના સાંભળતા સાંભળતા ક્યારે જુમનાજીમાં વહી જશો ને. વચકોસરના સાંભળતા સાંભળતા ક્યારે વચકોસરની માછલી બની જશો ખબર નહીં પડે. તમે જેવું સાંભળો છો એવું સોચો છો એવું વિચારો છો ને એવું જ બનો છો. સુંદર સાહેબ, દાખલા તરીકે કોઈ દુનિયામાં કોઈ સંત બન્યા હોય, કોઈ ભગવાન બન્યા હોય, ચાહે કોઈ ડાકુ લૂંટારા બન્યા હોય, કોઈ ઋષિ મહાઋષિ, તો એમના જીવનમાં એ બનવા પાછળ એમના જીવનમાં એવા પાત્રો આવ્યા હતા, એને લઈને બની ગયા. તો તમારા જીવનમાં એક રૂહનું પાત્ર છે. તમે સાંભળતા સાંભળતા જ રૂહ બની જશો. સાંભળતા સાંભળતા જ તમારી અંદર પ્રેમ આવી જશે. સમજતા સમજતા જ તમે એની અંદર વિલીન થઈ જશે. સુંદર સાજી, તો એટલા માટે આપણે રૂહની વાતો સાંભળીએ છીએ ને. ખાસ મેરું તમે કોણ રૂહ? સુંદર સાજી, રાજજી મને ઘણા સુંદર સાથ પ્રશ્ન કરે બે રૂહ એટલે શું. આપણું ટોપિક જ ત્યાંથી ચાલ્યું હતું. તો એક રાજ્યમાં એક રૂહમાં કોઈ જ ફરક નહીં, કોઈ જ નહીં. કદાચ કોઈ ફરક માને છે ને સુંદર સાજી, રાજ્યના દિલમાં તનથી કદાચ તમે વસ્ત્રો આભૂષણથી વાણીમાં કોઈ શિંગાર આપ્યો હશે કે ભાઈ રાજ્યના વસ્ત્રો આભૂષણનો શિંગાર આવો છે, રૂહના શિંગાર આવો છે, હોઈ શકે. શ્યામાજીના શિંગારમાં, રૂહના શિંગારમાં તમને વાણીથી કોઈક ડિફરન્સ મળી જશે. પણ જ્યારે એક દિલ બનીને એક નેન બનીને બેસશું, બતાવો રાજ્યના હસ્તકમલમાં ઉંગળીઓમાં તમારી ઉંગળીઓમાં રાજ્યના નેત્રો તારા નેત્રોમાં શું ફરક છે? કોઈ એક નેત્ર તો એક તો બતાય તું ફરક. રાજ્યના દિલમાં તારા દિલમાં કોઈ ફરક બતાય. અને અહીંયા દિલ કોઈ બી નહીં જગાય. તારા પતિના દિલ જોડે લગાય, કેટલો ફરક તને જોવા મળશે. તારા દીકરા જોડે લગાય, સંસારમાં કોઈની જોડે માં તને બહુ તફાવત મળી જાય. તારા પ્રીતમના એક અંગના અને તારા એક અંગના સરખાઈ જો ક્યાંય કોઈ ફરક દેખાય તો, કોઈ બી વધઘટ દેખાય તો. પછી મેં આપણી વાત ચાલતી હતી ને કે ભાઈ રાજ્ય કેવા, રાજ્ય ક્યાં? તો આ ખેલની અંદર, ખેલની અંદર હરેક રૂહ જોડે રાજ્ય છે. અને હરેક રૂહ, મેં સાચો ખોટો રાજ્ય જાણો. સુંદર સાજી, કઈ પ્રશ્ન હોય તો રાજ્યને પૂછી લેજો આ બાબતમાં. હરેક રૂહ જોડે રાજ્ય છે, પણ રાજ્ય કેવા છે કે એ રૂહ ચાહ એવા, એ રૂહના પોતાના આગમાં હરેકની જોડે પોતાના આગવા અલગ રાજ્ય છે. કોઈ રૂહના રાજ્ય બીજી રૂહ સાથે મેચ જ નથી થતા. છત્રસાલના અલગ રાજ્ય છે, લાલદાજીના અલગ છે, મુકુંદાજીના, બધાના રીઝાવાના તરીકા અલગ, બનાવવાના તરીકા અલગ, વાત કરવાના તરીકા અલગ છે. આપણે માનીએ છીએ કે ભાઈ આની જોડે છે એ જ મારી જોડે છે. ના, હા, વાણી બધાની જોડે એક છે, પરમધામ બધાની જોડે, પ્રીતમ અલગ. દાખલા તરીકે કેવી રીતના એક દ્રષ્ટાંતથી સમજાવો તો રાજ્ય ખબર નહીં. સુંદર સાજી, કેવી રીતના તો વ્રજની અંદર આપણે કાનાની પાછળ પાછળ ફરતા હતા. એક સખીએ મને આ ભાવ કહેલો, મને કે તમે જો ઝૂમની અંદર, ઠીક છે. તો વ્રજની અંદર કાનો બધાની જોડે હતો ને, આપણા પ્રીતમ, આપણા વાલોજી, આપણા રાજ્ય બધાની જોડે હતા ને, પણ બધાય ના લાગે. જસોદા મૈયાનો આગમો કાનો છે, નંદજીનો એનો આગમો છે, ગૈયાનો આગમો છે, ગાયોનો કાનો, ગોપીનો આગમો છે કાનો, શંકર ભગવાન આવે છે તેનો આગમો કાનો છે ને, બ્રહ્માજી આવે છે તેનો આગમો કાનો છે, અસુરો આવે તો એનો આગમો કાનો છે, મારો કાનો હોય. બધાનો આગમો છે, પોતાનો આગમો છે. એ રૂહને રીઝાવાનો તરીકો, એને રાખવાનો તરીકો, એને કાયમી કરવાનો એનો પોતાનો આગમો તરીકો છે. આગમી અદા છે એની. એ આગમી અદાથી તમે જેવા છો એવો કાનો, એવા રાજ્ય તમારી જોડે છે. નંદજીની જોડે નંદજી છે, માતી યશોદા જોડે યશોદા જેવો, ગાયોના વાલ બાલો જોડે કેમ, એક ગોપી જોડે ગોપી જેવો છે. તમે જેવા છો ને એવો પ્રીતમ તમારી જોડે છે.
ખબર નહીં આ વાત સમજમાં આવે રાજ્ય જાણો છો ને પછી નહીં કહેતા તો કોઈ પ્રશ્ન કરે કેવો તો તમારી જોડે આજે જે રાજ્ય છે ને આજે જે રાજ્ય છે ને તમને દેખાતા દેખાય ના દેખાય રાજ્ય છે ને દેખાય કે ના દેખાય તો મહેસૂસ થાય કે ના દેખાય એ કેવા રાજ્ય છે ને કોકના રાજ્ય છે મેં સુંદર સાજી માફી માંગુ છું હજુ મેં સાચો ખોટો રાજ્ય છે કોકનેક વર્ણન કર્યું કોકને કહ્યું કોકના અનુભવના કોઈએ જે કહી દીધું ને નો ડાઉટ એ સાચા જ છે મેં એને નથી કહેતો કે એ ખરું છે પણ તમારા રાજ્ય તમારી જોડે તારે સાચા કે તમે જે વર્ણન લખ્યું છે તમે જે વાણીમાં વર્ણન કર્યું કોઈ સખીએ વર્ણન કર્યું કોઈ રૂહે વર્ણન કર્યું ને તો તમારી જોડે તમારા ત્યારે રાજ્ય તમારા અનુભવના મારી જોડે મારા અનુભવના કયા રાજ્ય કારણ કે જેને જેને જોયા છે જેને વાત કરી છે એને પોતાના અનુભવના રાજ્ય લખ્યા છે એના અનુભવના રાજ્ય તમને કયા છે અને તમે એમાં ખુશ લો છો આનંદ લો છો હા યાર મજા આવી ગઈ જરૂર આવત છે આનંદ ને આ વાતોમાં આનંદ આવત છે તમારી જોડે તમારા રૂહના ખુદના અનુભવના રાજ્ય હોવા જોઈએ તમારા પોતાના આગવા એ મારા અનુભવ એ મારા રાજ્ય અને રૂહ સિવાય કોઈ જ ના કરી શકે દુનિયા સાંભળી હક માની હક એક રૂહ જોડે એના પોતાના આગમાં છે એનો પોતાનો આગવો અનુભવ હશે એને પ્રીતમનો એના આગમાં હશે જે કોઈની હાથે કદાચ મેચ નહીં થાય અને વર્ણન કરશે તેના પોતાના આગવા રાજ્યનું વર્ણન કરશે એ એના ખુદના અનુભવના હશે મેં ચાહું કે તમારા ખુદના અનુભવના રાજ્ય તમારી જોડે રહે અને એ તમારા આગમાં જે અનુભવના રાજ્ય છે લે ઝૂમ ચલાવવાળા જ ફોન કરે કોઈ લેતા ફોન બનાનો સુંદર સાજી અવાજ આવે છે હા જી આવે છે પરમજી સાહેબ હા સુંદર સાજી પ્રવીણ કાકાનો ફોન ચાલુ છે ઝૂમ કો હોસ્ટ પ્રવીણભાઈ અમારા ફોન બંધ કરે ને પ્લીઝ હા સુંદર સાજી અખંડ મુક્તિદાતા અમારા છે ને આ વાણીમાં જેટલી બી ધ્યાન સુંદર સાજી વાણી જેટલી બી વાત લખી છે ને એ રૂહના અનુભવની વાતો હવે અનુભવ કોની જોડે છે ત્યાંથી અનુભવ કોની જોડે છે જોડે પોતાના આગમાં અનુભવના જે રાજ્ય છે મેં મહેસૂસ કર્યા છે એને મેં વિચાર્યા છે જેને મેં સોચું છું જેને હું જાણું છું એની સાનિધ્યમાં હું છું એ મારા રાજ્ય છે સુંદર સાજી અને કદાચ શેનો અવાજ આવે છે સુંદર સાજી આગવા અલગ મેં વિચાર્યા છે
प्रवीण આપણને ઝૂમ પર કરીને એવો વર્લ્ડ કપ में क्या होगा ને એવું જોવા છે. ભાઈ પ્રવીણ કાકા હા આવડે એને માઇક બંધ કર્યું એને. ઓકે ચાલુ રાખો ને. ઠીક સુંદર સાજી આપણે આપણી વાતમાં આવીએ ને તો હજી થોડો સમય છે આપણી જોડે. તો એક રૂહનો પોતાના અનુભવ એના વિચારોમાં રાજ્ય છે, એની સોચમાં રાજ્ય છે, એના દિલમાં રાજ્ય છે, એના આનંદમાં રાજ્ય છે. અને કદાચ તમને કોઈ કમી લાગે ને કે નહીં યાર મારી આ જગ્યા પર રાજ્ય નહીં, તો શું કરજો? તો સૌથી વધારે અગર કોઈની જોડે રાજ્યનો અનુભવ, રાજ્યના સુખના, રાજ્યનો આનંદ કોઈએ પ્રાપ્ત કર્યો હોય ને આ સંસારમાં, ભલે કોઈ તન થઈ ગયા પરમહંસો, એમના જીવનમાંથી આપણે જરૂર સારી સારી વાતો, એમના રાજ્ય કેવી રીતના પ્રાપ્ત થાય એ વાતોને આપણે લઈએ કે એમને કેવી રીતના મંજિલ પ્રાપ્ત થઈ ને. પણ એનાથી બી વિશેષ જો આગળ જવું હોય ને, અગર રાજ્યના કોઈ સૌથી વધારે સુખ લીધા હોય, રાજ્યનો કોઈ સૌથી વધારે જોનારી હોય, રાજ્યની કોઈ સૌથી કરીબ એકદમ નજીક સાનિધ્યમાં રહેવાની હોય ને, તો એ તમારી રૂહથી વધારે કોઈ એને જાણતું જ નથી. દુનિયામાં કોઈને કઈ પૂછો ના પૂછો ને, રાજ્ય વિશે કઈ પૂછવું હોય ને તો તમારી રૂહ ન પૂછે, તમારા નેત્રોને પૂછો કેવો સુંદર. રાજ્યની સુંદરતા જોઈ હોય ને તમારા નેત્રોને પૂછ્યો, એ નેત્રો જાણે છે, એ જોવા છે ને સુંદર સાજી. રાજ્યનો અવાજ કેટલો મીઠો મધુર છે ને, ઈ જો પૂછવું હોય ને તો તમારા શ્રવણથી વિશેષ કોઈ જાણતો કે ઈ સાંભળે છે ને. રાજ્યના હાથ કેટલા કોમળ છે, એની પરસ્તામાં એ જયારે સ્પર્શ કરે ને તમારા, એના હાથ તમારી બાલોમાં, તમારા એક એક અંગો પર ફરતા હોય ને, એ જો સ્પર્શનો સુખ લેવું હોય ને તો તમારી રૂહને કોક વાર પૂછો કે રાજ્યના હાથ તારા ગાલ પરથી એક એક અંગો પર ફરે ને તો કેટલો આનંદ આવે. એનો અનુભવ છે. એના આલિંગન કરવાથી, એક તમારી રૂહ ન પૂછો કે એના બાથ ભરીને પ્યાર કરવાથી કેટલો આનંદ છે. એ જાણે છે, એનાથી વિશેષ કોઈ જાણતું નથી. જે જાણે છે ને એનાથી આપણે કટ થઈ ગયા છીએ. રાજ્યના સુખને કોઈ જાણતું હોય ને તો તમારી રૂહ, એના સુંદરતાને કોઈ જાણતું હોય ને તો તમારી રૂહ, એના આનંદને કોઈ જાણતું હોય તો તમારી રૂહ. એના સિવાય કોણ જાણે છે એને? તો એક વાત તમે તમારી રૂહ જોડે જોડાઈને પૂછો ને, એની હાથે જોડી જાઓ. રાજ્યની કોઈ બી વાત, કોઈ બી પ્રશ્ન હોય ને, તમારી રૂહ તમને જેટલું સાચું માર્ગદર્શન કરશે, તમારી રૂહ તમને રાજ્ય વિશે જેટલું બી બતાવશે ને એટલું કોઈ જ નહીં બતાવી શકે, કોઈ જ નહીં. સુંદર સાજી અનંતકાલથી એની જોડે રહેવા, એના મિલનમાં એક રૂહ ન પૂછો કે મેં જયારે બી મળું ને, જયારે બી એને મળું, ચાહે ત્રીજી ભૂમની પડસાલમાં, ચાહે રંગમોહનની ચાંદનીમાં, ચાહે સુખપાલમાં, ચાહે નીલા પીલા મંદિરમાં, હર વખત સ્પષ્ટ મિલન, પહેલી જ વાર મળન, એ જ ધડકતું દિલ, એ જ લહેરાતા બાળ, એ જ વાત કરતા કરતા ઝંઝનાટ. સુંદર સાજી કે જેમ બે પ્રેમીઓનું પહેલું મિલન હોય ને એવું હર વખતનું મિલન એક રૂહનું ને એક રાજ્યનું. તમે ચાહો સુંદર સાજી ને કે તમને તમારી રૂહમાંથી જેટલા સુખ મળશે ને એટલા ક્યાંયથી નહીં મળે. તમે તમારી રૂહ હાથે જોડાઈ જાઓ. સુખની માલકીન તો એ છે, ઇશ્કની માલકીન એ છે, આનંદની માલકીન એ છે સુંદર સાજી. તો સંસારમાં આપણે બધાની હાથે જોડાવાનો પ્રયાસ કરીએ છીએ. કાશ પોતાની રૂહ હાથે પહેલા તો જોડાઈએ. કારણ કે તમારી રૂહ તમને તમારી હાથે દગો ક્યારેય નહીં કરે, ગલત ક્યારેય નહીં કહે, ખોટું માર્ગદર્શન ક્યારેય નહીં કરે. એટલે તો દુનિયા કોઈ વાર કોઈ ફેસલો ના કરે ને તો એમ કે છે કે ભાઈ તારે અંતર આત્માનો અવાજ ચૂક્યા છે. ખબર છે ગલત ક્યારેય નહીં માર્ગદર્શન કરે.
દુનિયાને તો બિચારી એ નથી ખબર કે અંતરાત્મા કોને કહેવાય ને. પણ જયારે કોઈ ડિસિઝન ના લે ને તો એ અંતરાત્મા પર છોડી દે, તારી આત્મા શું કહે છે એવું કરી લેજે. અને પછી રાજ્યએ જો તમે કોઈ બી ડિસિઝન ના લો ને, તમારે કોઈ બી પ્રશ્ન હોય ને તમને ડિસિઝન ના લો ને, તો વાણીમાં રાજ્ય એક છપાઈ ગઈ ને કે જો લો આત્મ ન પૂરે શાક તો લો પ્રબુદ્ધ કરો દસ. તારી આત્મામાં વિશ્વાસ છે. સુંદરજી, તમે આત્મા સાથે જોડાઈ ગયા, સમજી લો તમારા રાજ્ય સાથે જોડાઈ ગયા. અને જો પોતાની આત્માના રાજ્યથી અલગ સમજવાનો પ્રયાસ કર્યો ને તો ખબર નહીં રાજ્ય સાથે જોડાઈશું કે નહીં જોડાઈએ, તો રાજ્ય જાણે. કારણ કે પ્રેમ ગલી હતી સાંકડી મેં દો ના સમય, એ તો કબીર વાત કરે છે ને. કબીર નો પ્રેમ તો ખબર નહીં ક્યાંની વાત છે, આપણો પરમધામ નો. તો સુંદર સાજી, તો આજના માટે આટલું સ્વીકારશો સુંદર સાજી. તો એટલા માટે તમે આત્માની બુદ્ધિ લેજો, આત્માના જ્ઞાન લેજો, આત્માનું તન લેજો, આત્માના એક એક અંગો લેજો. તમારી કોઈ બી વાત સહુર મંથન ચિંતન કાંઈ બી કરવું ને તો તમારી આત્મા સામે ઉભા રહીને કરજો. તમે પરાત્મ છો, તમે એક સુરતા છો, તમારી પરાત્મના રાજ્ય વિશે પૂછજો. એવી એવી વાતો કરશે, એવી આજ દિન સુધી તમે જાણી નહીં હોય, સોચી નહીં હોય, વિચારી નહીં હોય, એ તમારી પર આત્મ તમને એક એક વાત બતાવશે કે કેવો છે, શું કરે છે, કેવો પ્યાર કરે, કેવો આનંદ કરે છે, એના શું કહેવા છે. સુંદર સાજી, તમારી પર આત્મ જેટલો અનુભવ કર્યો છે ને કોઈએ નથી કર્યો. તો આપણે પહેલું આપણી પર આત્મ સાથે જોડાવાનું, એની સાથે વાત કરવાનું. દુનિયામાં બધાની સાથે વાત કરીએ છીએ ને સુંદર સાજી. કોક વાર તમારી પરાત્મ સાથે વાત કરો, એના નયનમાં જોવો, એના હાથમાં જોવો, એના તનમાં જોવો, એના સિંગારમાં જોવો. સુંદર સાજી, કોક વાર પોતે પોતાને મળવાનો, પોતાની અંદર જવાનો પ્રયાસ કરીએ. આજની ચર્ચાનો ભાવ એવો તો સુંદર સાજી. બસ આજના માટે એટલું સ્વીકારજો. પ્રવીણભાઈ નું વાત કરું કે બધા એના માઇક ખોલી દે, એ બધા પ્રણામ કરીશું. કોઈના કોઈ પ્રશ્ન હોય તો બી આપણે સફળ જરૂર કરીશું. બધા સુંદર સાથે પ્રણામજી. પ્રણામજી. પ્રણામજી રજી પ્રણામ બેન. પ્રણામજી. 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 પ્રણામજી સુંદર સાથને. હજુ આ વિષય પર કોઈ સુંદર સાથે આગળ માર્ગદર્શન કરી શકે, કોઈ રૂપ બતાવી શકે આગળ? રાજી સખી અમે તો ન બતાય, પણ તમે હજી અડધી કલાક પોણા 10 સુધી લ્યો તો અમને બહુ આનંદ આવે. 9 વાગ્યામાં તમને કાંઈ નો સમજવા જેવું. 9:30 પોણા 10 વાગ્યા સુધી લ્યો તો બહુ આનંદ આવે. દર્શકજી, એમાં કેવું આપણે 8 થી 9 લઈએ ને તો એના પછી બીજા ઝૂમ ચાલુ થાય છે ને સુંદર સાથે ચર્ચા રસ આનંદ મજા આવે. તો બાકી બીજા કોઈ ઝૂમમાં મીટિંગમાં જોડે એના પછી આગળનો રસ નહીં. આટલામાં તો અમને કાંઈ ન જેવડું એવું થાય. નહીં, આપણે રોજ રહ્યું સુંદર સાજી, રોજ થોડું થોડું એક દિવસે મસ્તી ચડાવી દઈશું. રોજ એક એક બુદ્ધ મૂકીને મસ્તી આખા જીવન. શરીર છોડતા પેલા રાજ્ય તમને છોડશે નહીં, તમને અર્થવાળી બનાવીને છોડશે. બહુ આનંદ આવે. રાજુ કઈક બોલ. રાજુ. હેલો રાજુ. રાજુ બોલ કઈક. કલાકનું ટાઈમ સેટ આવે. રાજુ બોલ કઈક. રાજુ ને કહું છું. પ્રણામજી. 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 સુંદર સાજી, ઓર એક વાત કહું, રાજુ રાજુ કરે છે ને આપણા બધામાં આ શરીરમાં સૌથી ઉંમરમાં નાનામાં નાની આપણે મતલબ કાતનથી નાનામાં નાની શક્તિ છે, પણ વિચારોમાં ને વાણીમાં રાજ્ય સાથે જોડાવામાં કદાચ આપણા બધાના સાઈડ મારે એવી અમારી રાજુ. અને અમે એના પ્રેમથી શું કહીએ ખબર, રાજ્ય જ કે અમારો રાજ્ય, અમને પરમધામ વાળો રાજ્ય લાગે.
અમે રાજુ સખી કેવું. હા એવું જ કહેજે. એક રાજુ કે કઈક બોલ, 2 મિનિટ બોલ ને રાજુ. રાજુ સખી કઈક બોલો હા તો અમને સમજ પડે કે અમે તો એમ બે જ ચોપાઈ બેઠા. પરમધામ ની 2 ચોપાઈ બોલ હાલ મૂળ મિલાવાની. પ્રણામજી બધાને. પ્રણામજી. આવે છે? હા, વાંધો શાંતિબેન તમારું મ્યુટ બંધ કરી દો તો અવાજ આવે. અવાજ આવે છે મારો? હા તમારો આવે સખી. શું કહેવાય, તમે બધા તો મારા કરતા બહુ આગળ છો. હું તો શું કહેવાય 10 પાણીમાં ચોપાઈ આવે છે ને, કહેવાય કે જોલો માથુક સહેજ ના આયા કહી સુનીના બાત સુખના લીએ સેજ કા તાઈ નીકળ ગઈ રાત. એના માટે સુંદરજી મારા દિલમાં જેવો વિચાર આવ્યો છે મારો જક્ષ में ले लो हवाल जब दे अंदर जક્ષ है ઈવાનું પાણી છે આજ જોવો તો હવાલ જબ લઈ લેજો ને હો ને રાજ્ય લઈને બી આયા છે ખેલની અંદર. તો આપણે આ શરીરથી તો શું કહેવાય એમ દિલની અંદર જોલો માસુક સેજ ના યાદ પરમધામની સેજમાં તો રંગ પરવાલીની અંદર રાજ્ય આપણા બધાની સાથે જ છે. અને બીજી રીતે કે આ જે માયાનું તન મળ્યું છે એની અંદર જે એક દિલ મળ્યું છે એની અંદર રાજ્યને આપણે એ સેજની અંદર કરવાના છે ને. તો જઈ લગી શરીર રહેતા લગી જો આપણે રાજ્યને સેજ પર નહીં શરીરની અંદર કહેવાનો મતલબ અહીંયા બેઠે બેઠે પરમધામના સુખ નહીં લઈએ અને જો કદાચ આ જીવન પૂરું થઈ ગયું તો શું એમ જીવનનો કોઈ મિનિંગ નહીં રહે ને સુંદર સાહેબ. એટલા માટે આપણને બધાએ એવો પ્રયત્ન કરવાનો છે કે જીવતા જીવતા શું કહેવાય મર્યા પછી તો કોને જોયું પરમધામ ખબર નહીં પણ જીવતી જીવતી એકવાર રાજ્યને આ આંખોથી દીદાર કરી લઈએ ને તો આપણું જીવન સાર્થક થઈ જાય. જોલો માથું સજના કઈ સુનના બાદ સુખ ના લિયા તો જીવતે જીવ એ સુખનું સેજ અહીંયા બેઠા બેઠા એ દિલની અંદર સુંદર સાધજી. મારા દિલનો ભાવ આ હતો ને મેં તમારી આગળ રજૂ કર્યો છે. એ ભૂલ હોય તો માફી માંગુ છું. પ્રણામજી. દિલથી કેવડાવે એમાં ભૂલ જ ન હોય શકે. જે ધણી ખુદ આવીને તમારા દિલની અંદર બોલે ને એમાં ભૂલ જ ન હોય. ચાલુ કરવાનું તમારું. વિજયભાઈનું મ્યુટ છે. તો એવું હતું સુંદર સાજી કે તમને આ તન પ્રાપ્ત થયું હોય ગુણ ઇન્દ્રિયો જો પ્રાપ્ત થઈ હોય ને તો એનો એક જ ઉદ્દેશ્ય કે રાજ્યનું સુખ લેવા માટે. જો આ તનનો ઉદ્દેશ્ય જ છે રાજ્યનું સુખ લેવા માટે તમને સુંદર વાણીમાં તમને સેંકડો ચોપાઈઓ મળી જશે સુખ લઈને કો આવ્યો નહીં બેજે સોવન કો એવી તો અસંખ્ય ચોપાઈ મળી છે. તો તમે કયા ગુણ ઇન્દ્રિયોથી કયું આ તનનો ઉદ્દેશ્ય જો રાજ્યનો સુખ લેવા મળ્યું હોય અને જો ના લીધા એની રાત નિર્ભર જે ઉદ્દેશ્યથી મળ્યું હતું એ ન કર્યું બીજું કઈ કરી નાખ્યું. બસ રાજુભાઈ નો કહેવાનો ભાવ એ હતો સુંદર સાજી. તો જે ઉદ્દેશ્ય માટે રાજ્ય આપણને તન આપ્યું છે ને એમાં વાપરીને આપણે એનો સદુપયોગ કરીએ એના સુખ લઈ લઈએ ને સુંદર સાજી. બીજી કોઈ સખી? કરીન કાકા. સુંદર સાજી ઠીક છે કાલે આપણે ફરી મળીશું 8 થી 9 ની અંદર. એટલે કે બધા સુંદર સાથના કોટી કોટી પ્રણામ રંગ પરવાલી મંદિરના. અને હર વખત તો રાજુ બોલે છે પણ એનો અવાજ આજે ઓછો આવે છે ને કદાચ પ્રોબ્લેમ નેટમાં લાગે છે. તો ચોપાઈ રંગ પરવાલી મંદિરની ચોપાઈ બોલો ભાઈ રાજુ બોલો.
માઇક બંધ છે ને. तुम सूरत रखो धाम में सिराज पढ़न की तुम सूरत रखो धाम में सिराज पढ़न की इंसान अपने स्वरूप को याद न लाओ, याद न लाओ, तुम सूरत रखो धाम में सिराज पढ़न की प्रणामजी प्रणामजी બધા સુંદર સાથના રંગ પરવાલી મંદિરના પ્રણામજી. પ્રણામજી 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 પ્યારી પ્યારી સખીઓના ચરણોમાં પ્રણામ પ્રણામજી બધી સખીઓને પ્રેમ પ્રણામજી. ચાલો રાત્રિને પોતાની સત્સંગની લીલામાં કહેલા